નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સીકે બારોટ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોપા ઔદ્યોગિક તાલીમ સંસ્થા દેત્રોજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ એન્ડ મેનેજ રેફરન્સ એલિમેન્ટ્સ, જેમાં ઇન્સર્ટ ફૂટનોટ્સ એન્ડ એન્ડનોટ્સ, ઇન્સર્ટ સિટેશન ફોર બિબ્લોગ્રાફી અને ક્રિએટ એન્ડ મોડિફાય બિબ્લોગ્રાફી સિટેશન પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ઇન્સર્ટ ફૂટનોટ્સ અને એન્ડનોટ્સ કઈ રીતે આપવા તે હવે શીખશું. સૌ પ્રથમ આપણે રેફરન્સમાં જતા રહીશું. એના માટે પહેલાં દિવાળીને સિલેક્ટ કરશું. રેફરન્સમાં જઈને ઇન્સર્ટ એન્ડનોટ્સ આપશું. ઇન્સર્ટ એન્ડનોટ્સ મીન્સ કે ડોક્યુમેન્ટના અંતમાં જતું રહેશે કર્સર. એ કર્સર જ્યાં બ્લિંક થાય છે ત્યાં આપણે લખશું ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. હવે આપણે જે દિવાળી સિલેક્ટ કર્યું હતું ત્યાં આગળ જતા રહીશું અને ત્યાં જોશો તો તમને આઈ કે 1 નામનો સિમ્બોલ જોવા મળશે. ત્યાં કર્સર લઈ જતા ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ આવી જશે. હવે ત્યારબાદ ઇન્સર્ટ ફૂટનોટ આપવા માટે દિવાળી અહીંયા નીચે એને સિલેક્ટ કરશું. ત્યારબાદ રેફરન્સમાં ઇન્સર્ટ ફૂટનોટ પર ક્લિક કરતાં એ જ પેજના અંતે, જે પેજ ચાલુ છે તેના અંતે લખશું ફેસ્ટિવલ ઓફ જોય. હવે તમે જોશો કે જ્યાં દિવાળી આપણે સિલેક્ટ કર્યું હતું ત્યાં વન્સના જેવો સિમ્બોલ આવી જાય છે અને ત્યાં કર્સર લઈ જતા ફેસ્ટિવલ ઓફ જોય આવી જાય છે. આ રીતે આપણે ઇન્સર્ટ એન્ડનોટ અને ઇન્સર્ટ ફૂટનોટ આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે જો ઇન્સર્ટ એન્ડનોટ અને ફૂટનોટમાં કોઈ ચેન્જ કરવા હોય તો તે પણ કરી શકીએ છીએ. જેમ કે શો નોટ્સ પર ક્લિક કરતાં ત્યાં લખ્યું છે વ્યૂ ફૂટનોટ એરિયા, વ્યૂ એન્ડનોટ એરિયા. સપોઝ આપણે બદલવું છે વ્યૂ ફૂટનોટ, ત્યાં ઓકે કરશું એટલે તે આપણે પહોંચી જઈશું. હવે ફેસ્ટિવલ ઓફ જોય લખ્યું છે તેની જગ્યાએ આપણે લખશું જોય એન્ડ જોય. તો હવે તમે જોશો જ્યાં આપણે દિવાળી સિલેક્ટ કર્યું હતું ઇન્સર્ટ ફૂટનોટમાં ત્યાં આગળ 1ની બાજુમાં લઈ જતા જોય એન્ડ જોય એવું આવશે. આ રીતે આપણે ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ ફૂટનોટ્સ અને એન્ડનોટ્સ આપી શકશું. હવે આપણે બીજો ટોપિક જોઈશું, ઇન્સર્ટ સિટેશન ફોર બિબ્લોગ્રાફી. તે માટે આપણે ગૂગલ ક્રોમમાં જઈ નરેન્દ્ર મોદી વિકિપીડિયા લખશું. ત્યારબાદ સર્ચ કરશું એટલે આવું ખુલશે. તેમાં ફર્સ્ટ લિંક નરેન્દ્ર મોદી પર ક્લિક કરશું. ત્યાં ફર્સ્ટ લાઇનમાં તમે જોશો બી લખેલો છે. ત્યાં આ આર્ટિકલ મેરિનો દ્વારા 2014માં લખાયેલ હતું. હવે આપણે જે ફર્સ્ટ છે પેરેગ્રાફ એને કોપી કરશું અને વર્ડમાં જઈ પેસ્ટ કરશું. એમાં ફર્સ્ટ ટાઇટલ આપી દઈશું આપણે ઉપર નરેન્દ્ર મોદી. ત્યારબાદ રેફરન્સમાં ઇન્સર્ટ સિટેશન નામના મેનુમાં જઈ ક્લિક કરશું, જેમાં એડ ન્યૂ સોર્સ પર ક્લિક કરવાથી ક્રિએટ સોર્સ નામની વિન્ડો દેખાશે. જેમાં ટાઈપ ઓફ સોર્સમાં આપણે વેબસાઇટ લખશું. નેમ ઓફ વેબ પેજ જેમાં લખશું વિકિપીડિયા નરેન્દ્ર મોદી. વેબસાઇટમાં લખશું વિકિપીડિયા. ત્યારબાદ યરમાં લખશું 2014 અને મંથ, ડે અને યુઆરએલમાં લખશું આપણે જે યુઆરએલ હતી એની કોપી મારી દઈશું. ત્યારબાદ ઓકે કરશું એટલે તમે જોશો નીચે વિકિપીડિયા નરેન્દ્ર મોદી ત્યાં આવી ગયું. ત્યારબાદ બિબ્લોગ્રાફી પર ક્લિક કરશું અને ઇન્સર્ટ જે ફર્સ્ટ વાળું છે બિબ્લોગ્રાફી એના પર ક્લિક કરશું એટલે બિબ્લોગ્રાફી ત્યાં આવી જશે નરેન્દ્ર મોદીની જે લિંક હતી એ. હવે ફરીથી આપણે ગૂગલ ક્રોમમાં જઈશું અને ત્યારબાદ એલન મસ્કને સર્ચ કરશું. ત્યારબાદ એલન મસ્ક પર ક્લિક કરતાં તેમાં પણ આ આર્ટિકલ તમે જોયું બ્લૂમબર્ગ બિલિયનર્સ દ્વારા આ આર્ટિકલ લખાયેલું છે. ફરીથી આપણે અહીં પહેલો પેરેગ્રાફ સિલેક્ટ કરી કોપી કરશું અને ફરીથી અહીંયા પેસ્ટ કરશું અને આપણે જેમ ફરી ટાઇટલ આપ્યું હતું તેમ આનું પણ ટાઇટલ આપણે આપી દઈશું એલન મસ્ક.
હવે આપણે જેમ નરેન્દ્ર મોદીમાં કર્યું હતું એ રીતે એલન મસ્કમાં ફરી ઇન્સર્ટ સિટેશન પર ક્લિક કરી એડ ન્યૂ સોર્સ પર ક્લિક કરશું એટલે ક્રિએટ સોર્સ નામની વિન્ડો ખુલશે. એમાં ફર્સ્ટ આપણે ટાઈપ ઓફ સોર્સ વેબસાઇટ રાખશું. જે ઓથર છે ત્યાં લખશું બ્લમબર્ગ. જ્યાં વેબ પેજ હતું વિકીપીડિયા એલન મસ્ક. વેબસાઇટ છે વિકીપીડિયા અને યર જે લખવું હોય 2023 માહિતી હોય તો લખવી, નહીં તો યુઆરએલમાં ક્લિક જઈને એની જે યુઆરએલ છે તેને કોપી કરશું અને ડોક્યુમેન્ટ અહીંયા આગળ એને પેસ્ટ કરી ઓકે કરશું. તમે જો અહીંયા આગળ ફરીથી બ્લમબર્ગ 2023 આવી ગયું. હવે ઇન્સર્ટ બિબ્લિયોગ્રાફી પર કરતા એવા એલન મસ્કની અને નરેન્દ્ર મોદી બંને વિકીપીડિયા દેખાશે. હવે આપણે ત્રીજો નંબર જોઈશું ક્રિએટ એન્ડ મોડિફાય બિબ્લિયોગ્રાફી સિટેશન. હવે આના માટે શું કરશું, પહેલાં આ જે આપણે ફર્સ્ટ બનાવેલું હતું નરેન્દ્ર મોદી મરીનો 2014 એને આપણે અહીંથી ડિલીટ કરશું. હવે આપણે રેફરન્સ મેનુમાં મેનેજ સોર્સ પર જઈશું. જ્યાં આપણે જોયું અહીંયા આગળ નરેન્દ્ર મોદીને ડિલીટ કરશું અને આ બાજુ ફરીથી નરેન્દ્ર મોદી એને પણ ડિલીટ કરશું અને ક્લોઝ કરશું. ત્યારબાદ અહીંયા તમે જોશો જે બિબ્લિયોગ્રાફી આપણે નરેન્દ્ર મોદી અને ઇલન મસ્ક બંનેની આવતી હતી ત્યાં હવે અપડેટ કરશું તો ખાલી હવે એકલી બિબ્લિયોગ્રાફી એલન મસ્કની આવી. આ રીતે આપણે ક્રિએટ અને મોડિફાય બિબ્લિયોગ્રાફી સિટેશન પર કરી શકીએ છીએ. આ પ્રેક્ટિકલમાં કોઈ ડોક્યુમેન્ટના અંતે અથવા અંતમાં એન્ડ નોટ્સ અને ફૂટ નોટ્સ કઈ રીતે મૂકવા તેમજ બિબ્લિયોગ્રાફી એટલે ડોક્યુમેન્ટ કે પુસ્તકને આધારે તમામ સૂચિ એટલે સિટેશન કઈ રીતે આપવું તે આપણે શીખ્યા હશે એવી આશા રાખું છું. આભાર.